નમસ્કાર મિત્રો, હું જ્યોતિષાચાર્ય સત્યમ જોશી. યુટીસી ન્યૂઝમાં આજે આપણે દૈનિક પંચાંગ વિશે વાત કરીએ. તો આજે મહાવદ છઠ, શુક્રવાર 1 માર્ચ. આજે તુલા રાશિનો ચંદ્રમા છે. આજે જે બાળકો જન્મે એનું નામ ર અને ત પરથી પાડવું. આજનું શ્રેષ્ઠ મુહૂર્ત, જેને વિજય મુહૂર્ત આપણે કહીએ, બપોરે 12:10 થી 12:56 છે. જે મુહૂર્તની અંદર આપ કોઈ પણ નવું કાર્ય કરી શકો, આપ કોઈ પણ વસ્તુ નવી ખરીદવી હોય તો એ શ્રેષ્ઠ મુહૂર્ત છે. તો આ મુહૂર્ત માટે, એ શુભ કાર્ય માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. હવે દૈનિક જીવનની અંદર આપણે શું કરવું જોઈએ? 12 રાશિના જાતકોએ કઈ વસ્તુ કરીને ઘરની બહાર જવું જોઈએ, જેથી કરીને આપણને જીવનમાં આખો દિવસ સુખાકારી રીતે જાય અને આપણને લાભની પ્રાપ્તિ થઈ શકે. તો એના માટે મેષ રાશિના જાતકોએ આજના દિવસે ખાસ કરીને ભગવાન ગણેશનું સ્મરણ કરવું જોઈએ અને શક્ય હોય તો ભગવાન ગણેશને એક ટીપું અત્તર અર્પણ કરીને, ઘરમાં જ ગણેશજીની કોઈ પ્રતિમા હોય અથવા ઘરે મૂર્તિ હોય તો ભગવાન ગણેશજીને અત્તરનું એક ટીપું અર્પણ કરી અને ઘરની બહાર પ્રસ્થાન કરવું, એ લાભકારી રહે. વૃષભ રાશિના જાતકોએ ઘરની બહાર જતાં પહેલાં પોતાના માતા પિતાના આશીર્વાદ લેવા જોઈએ. સાથે પોતાની કુળદેવીનું સ્મરણ કરીને ઘરની બહાર જવું જોઈએ. મિથુન રાશિના જાતકોએ ઘરની બહાર જતાં પહેલાં ગોળ ખાઈને ઘરની બહાર જશો તો ખૂબ લાભ થશે. અને પોતાના માતા પિતાનો અનાદર આજના દિવસે કરતા નહીં. કર્ક રાશિના જાતકોએ ખાસ કરીને આજના દિવસે દૂધ અને એની અંદર થોડું મધ નાખી ભગવાન, તમારા ઘરે કોઈ પણ શિવલિંગ હોય તો એ શિવલિંગ પર ચડાવી શકો છો, અથવા ન હોય શિવલિંગ તો એક વાટકીમાં દૂધ અને મધ પોતાના ઘરના ઉંબરા પાસે મૂકી અને પછી ઘરની બહાર પ્રસ્થાન કરશો તો આપને ખૂબ લાભ જોવા મળશે. સિંહ રાશિના જાતકોએ ગોળ ખાઈને ઘરની બહાર જવું જોઈએ. કન્યા રાશિના જાતકોએ આજના દિવસે ખાસ કરીને ગાયના દર્શન કરીને પ્રસ્થાન કરવું જોઈએ, તો એ ખૂબ લાભકારી છે. તુલા રાશિના જાતકોએ આજના દિવસે ખાસ કરીને પોતાનું પ્રતિબિંબ અરીસામાં જોઈને બહાર જવાથી ખૂબ લાભ થાય. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસે અત્તર, ચંદનનું જો અત્તર હોય એ અત્તર પોતાના શરીર પર લગાવવું, એ આજના દિવસે ખૂબ લાભકારી આપના માટે રહેશે. ધન રાશિના જાતકોએ આજના દિવસે ખાસ કરીને જો આપને પીળા વસ્ત્ર અથવા તો પીળી વસ્તુ ખાઈને જશો તો આપને ખૂબ લાભ જોવા મળશે. મકર રાશિના જાતકોએ કાળી ગાય જો દેખાય તો કાળી ગાયને એક રોટલી પણ ખવડાવવી લાભકારી રહેશે. અને કુંભ રાશિના જાતકોએ ખાસ કરીને પોતાના ઘરની બહાર આજે પ્રસ્થાન કરો તો પ્રસ્થાન કરતી વખતે રીમ શ્રીમ રીમ આ મંત્રનો જપ કરીને ઘરની બહાર જવું જોઈએ. અને મીન રાશિના જાતકોએ ખાસ કરીને આજના દિવસે પોતાની કુળદેવીનું સ્મરણ કરવું જોઈએ અને કુળદેવીનું સ્મરણ કરીને ઘરની બહાર જવું જોઈએ. એ કરવાથી લાભકારી રહે. કોઈ પણ જાતકોએ પોતાની જાતે પોતાના સ્થાનની બહાર પ્રભાતકાલે નિત્ય દૈનિક જીવનમાં નીકળતા હોય તો પોતાના ઈષ્ટનું સ્મરણ કરીને બહાર જવું જોઈએ. એ કરવાથી લાભ થશે. તમારા જે પણ ઈષ્ટ છે, આપની જેના પર શ્રદ્ધા છે, એ ઈષ્ટનું સ્મરણ કરો અને એ સ્મરણ કરીને બહાર જશો તો આપને ખૂબ લાભ જોવા મળશે. લાભની કરતાં આપની જે અનિષ્ટતા છે, આપની જે અશુભતા છે એ ઘટશે. આપણા જીવનમાં કદાચ કંઈક સાનુકૂળતા પ્રાપ્ત થતી હોય તો એમાં આપણને રાહત પ્રાપ્ત થાય. એટલે આ કરીને જવું એ શુભકારી રહે. આપનો આજનો દિવસ મંગલકારી રહે, શુભમય રહે, એ જ અભ્યર્થના સાથે નમસ્કાર.